વેલકમ ટુ વર્ષ કિચન. હું છું વર્ષા. આજે હું તમારી સાથે રતાળુના વડા અને રતાળુ પૂરીની રેસીપી શેર કરીશ, જે સુરતી સ્પેશિયલ રતાળુ પૂરી અને રતાળુના વડા છે. અને આ સુરતી લોકોને તો ઓલ ટાઈમ ફેવરિટ હોય જ છે, જે હરેક પ્રસંગમાં, લગ્ન પ્રસંગમાં બધે જ રતાળુ પૂરી તો જોવા મળે જ છે. અને વિન્ટરમાં સ્પેશિયલ રતાળુના વડા બનતા હોય છે. તો દરેક સુરતીઓ પ્લીઝ આને તો લાઈક આપજો જ. હું પોતે પણ સુરતી છું, એટલે મારા પણ ફેવરિટ છે. રાઈટ નાઉ હું મુંબઈમાં રહું છું, પણ હું સુરતી જ છું. તો રતાળુના વડા અને રતાળુની રેસીપી તમારી સાથે રતાળુ પૂરીની શેર કરીશ હું. તો આપણે શરૂઆત કરીએ રતાળુના વડા બનાવવાની. તો એના માટે સૌપ્રથમ રતાળુને છાલ ઉતારીને એકદમ સરસ રીતે આખું ઘસીને ધોઈ નાખવાનું છે. 3 થી 4 પાણીમાં એકદમ સરસ રીતે ઘસીને ધોઈને પછી એને કુકરમાં વરાળે બાફવાનું છે. 2 થી 3 સીટી લાગશે બફાતા ધીમા ગેસે. એને આવી રીતે વરાળે ચારણી પર નીચે કાંઠો અને એની ઉપર ચારણી મૂકીને ઉપર રતાળું મૂકીને બાફવાનું છે. અને એકદમ ગરમ ગરમ હોય ત્યારે જ એને આ રીતે હાથેથી મેશ કરીને એમાં બધા મસાલા કરી દેવાના છે. જો બહુ સૂકું રતાળુનો માવો લાગે તો એમાં 2 ચમચી ગરમ પાણી એડ કરવું. એમાં ખાંડ નાખવી. ગળપણ હોય છે આ વડામાં. લીલું લસણ, કોથમીર, આદુ મરચાં, આખા ધાણા, આખું જીરું અને વરિયાળી. આખા ધાણા, આખું જીરું, વરિયાળીને ક્રશ કરીને એડ કરવાની છે. લીલા લીમડાના પાન, કોથમીર અને લીલું લસણ ઝીણું ઝીણું સમારીને એડ કરવાનું છે. લીમડાના પાન 10 થી 12 નાખીશું આપણે, એકદમ કૂણા હોય એવા. એને પણ મેં સમારી લીધા છે. ધાણા જીરું, ચપટી હિંગ, મીઠું સ્વાદ પ્રમાણે, લીંબુ, 1 આખા લીંબુનો રસ જશે. મેં 2 મોટા મીડિયમ સાઇઝના બટેટા હોય એવા 2 રતાળું લીધા છે. આદુ મરચાંની પેસ્ટ. પૂરી રેસીપી મેં નીચે લખેલી છે ડિસ્ક્રિપ્શનમાં. અને બાફેલા વટાણા નાખવાના છે થોડા. આ મસાલો એકદમ જ ખાટો, મીઠો અને તીખો એવો ચડિયાતો ટેસ્ટ હોય છે, કેમ કે રતાળુનો થોડો તુરો ટેસ્ટ હોય છે, એટલે આમાં મસાલો ચડિયાતો કરવો પડે છે. અને આ ધાણા, વરિયાળી અને લીમડાનો ટેસ્ટ, આમાં કાચા જીરાનો ટેસ્ટ ખૂબ સરસ આવશે જ્યારે આપણે કાચા વાટીને નાખીશું અધકચરા. અને આ રીતે એના નાના નાના વડા વાળી લેવાના છે. અને આમાં થોડા વટાણા નાખવાથી પણ એકદમ સરસ ટેસ્ટ આવે છે આ વડાનો. અને લીલું લસણ તમે ન ખાતા હોય તો પણ ટેસ્ટ ફાઇન લાગે છે. અને સાથે સાથે આપણે કાચું રતાળું, કે જે છાલ ઉતારીને આપણે ઘસીને ધોઈ લીધું છે, એની આવી મીડિયમ થીક સ્લાઇસ કરીશું. બહુ જાડી પણ નહીં ને બહુ પાતળી પણ નહીં, એવી પતરી કાપી લેવાની છે. હવે ચણાના લોટમાં મીઠું અને ચપટી હિંગ નાખીને એનું આપણે પાણી નાખીને મીડિયમ થીક બેટર બનાવીશું. બહુ જાડું બેટર નથી રાખવાનું, ખીરું. એમાં પણ આપણે થોડી એવી કોથમીર અને લીલું લસણ નાખીશું સુધારેલું. અને છેલ્લે ચપટી સોડા નાખીશું આમાં. સોડા બાય કાર્બ, ખાવાનો સોડા. રતાળુ પૂરી પર સ્પેશિયલ આ રીતે આખા ધાણા અને આખા મરી અધકચરા વાટેલા સ્પ્રિંકલ કરવામાં આવતા હોય છે તળતી વખતે જ. તો આ રીતે ચણાના લોટમાં ડીપ કરીને ઉપરથી ધાણા અને મરી અધકચરા વાટેલા આવી રીતે સ્પ્રિંકલ કરવા. અને પછી એને મીડિયમ તેલમાં ફ્રાય કરવા. પહેલાં તેલ એકદમ આવવા દેવાનું, પછી ગેસ મીડિયમ કરી દેવાનો.
અને આને સરસ રીતે તળવાના. અને આમાં આપણે ફ્રેશ ચણાનો લોટ અને ફ્રેશ સોડા મેં એડ કર્યો છે, એટલે આ પકોડા બહુ લાલ પણ નહીં થાય અને સરસ વ્હાઈટ જ રહેશે, અને તો પણ સરસ રીતે ચડી જશે અંદરથી. અને અત્યારે શિયાળામાં રતાળું ખૂબ સરસ આવતું હોય છે, એટલે એને ચડતા વાર નથી લાગતી. તો થઈ ગઈ છે રતાળુ પૂરી પહેલાં આપણી. અને હવે આપણે રતાળુના વડાને ફ્રાય કરીશું. વડા પણ ફ્રાય થઈ ગયા છે સરસ રીતે. આમાં ચણાના લોટનું બહુ જાડું કોટિંગ નથી કરવાનું. જોઈ શકો છો તમે ગરમા ગરમ વટાણા રતાળુના વડા, જેમાં ધાણા, વરિયાળી, લીલું લસણ, એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. લીમડો પણ છે, કોથમીર પણ છે. તો આ વિન્ટર સ્પેશિયલ રતાળુના વડા અને રતાળુ પૂરીને મેં લસણવાળી લાલ ચટણીમાં થોડો કેચઅપ અને ગોળ આંબલીની ચટણી મિક્સ કરી છે, અને એમાં થોડી કોથમીર અને લીલું લસણ પણ નાખ્યું છે. તો તમને જે ભાવતી હોય એ ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ વિન્ટર સ્પેશિયલ રતાળુ વડા એન્જોય કરો. થેન્ક્સ એન્ડ સ્ટે હેલ્ધી.